જરૂરિયાત. મોટા ભાઈ પૈસા આપો, મારે પિકનિકમાં જવાનું છે. 19 વર્ષની ચિંકીએ ગેરેજમાં કામ કરતા 40 વર્ષના અપરિણિત જીતુ પાસે માગણી મૂકી. મારી પાસે કંઈ પણ માંગતી નહીં, મને ખબર છે તારે કોની સાથે જવું છે. પેલો સંજુ તારી આજુબાજુ પણ દેખાયો ને તો વારો છે તારો. જઈશ ને જઈશ, સંજુ સાથે જ જઈશ, અને તમે પૈસા નહીં આપો ને તો જાતે કમાઈને પણ જઈશ. આમ કહી ચિંકી જતી રહી. મા બાપના મૃત્યુ પછી જીતુએ જ ચિંકીને મોટી કરી હતી, પણ આજે એ એટલી મોટી થઈ ગઈ કે આમ સામે બોલવા લાગી. જીતુને ખૂબ દુઃખ થયું. પોતાના દુઃખને ભૂલાવવાનું એક જ સરનામું હતું, ગંગુબાઈનો કોઠો. જ્યાં ખૂબ દારૂ પીધા પછી જીતુ ગંગુબાઈ પાસે ગયો. એલા જીત્યા, આજે તો મસ્ત નવી ફટાકડી આવી છે, ઉપરના રૂમમાં સૂતી છે, જા મોજ કર. જીતુએ ઉપર જઈને બારણું ખોલ્યું. બંને ભાઈ બહેનની નજર મળી અને શરમાઈને ઝૂકી ગઈ. એકને હતી આર્થિક જરૂરિયાત તો બીજાને હતી શારીરિક જરૂરિયાત.